આપણા ઘરમાં આપણા પપ્પાને એક ફરિયાદ તો ચોક્કસથી હોય છે અને એ છે કે વીજળીનું બિલ બહુ જ આવે છે. પરંતુ આપણે બધાને ખબર છે કે વીજળીનું બિલ ઓછું કરવું હોય ને તો સોલાર નખાવી લેવાય. પરંતુ હવે આપણે એ તો ખબર છે કે સોલાર નખાવી લેવાય, એના ઘણા બધા ફાયદાઓ છે, પરંતુ ઘણા બધા લોકોને કેટલાય પ્રશ્નો હોય છે. એમાંથી એક પ્રશ્ન એ હોય છે કે સોલારની અંદર કઈ રીતના પૈસા બચતા હોય છે, કઈ રીતના ફાયદો થાય છે, અને આનાથી પણ વિશેષ સોલારની અંદર જો કંઈ પ્રોબ્લેમ આવે તો એનું સોલ્યુશન શું છે, આ બધું જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એકવાર કમ આપણું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે આ જે સોલાર નાખીએ છીએ આપણે, રૂફટોપ સોલાર નાખીએ છીએ, એનાથી સીધો ફાયદો કઈ રીતના થાય છે. હવે એ તો આપને ખબર છે કે ડાયરેક્ટ સનલાઇટથી સોલાર સિસ્ટમ કામ કરે છે અને એનાથી આપણા ઘરની અંદર એસી, ફ્રીજ, ટીવી જેટલા પણ ઇલેક્ટ્રિક ઉપકરણો છે એ ચાલે છે. હવે આ બધું જ ચાલે છે, એને જ કારણે વીજળીનું જે બિલ છે એ દિવસ દરમિયાન ઝીરો થઈ જાય છે. હવે દિવસ દરમિયાન તો ઝીરો થઈ ગયું, પરંતુ રાતનું શું? હવે રાતનું એકચ્યુઅલમાં એવું છે કે દિવસ દરમિયાન જે રીતના સોલાર કામ કરે છે ને એ ઘણી બધી વીજળી ઉત્પન્ન કરતું હોય છે. હવે જ્યારે વીજળી આટલી બધી ઉત્પન્ન કરે છે અને એની સામે જ્યારે આપણે એટલી વીજળી વાપરતા નથી ત્યારે બધી જ વીજળી સ્ટોર થતી હોય છે. અને જ્યારે રાતના સમયે આપણી પાસે જ્યારે સન નથી હોતો, એટલે કે સૂરજ નથી હોતું, એ સમયે જે વીજળી બચાવેલી છે ત્યાંથી વપરાતી હોય છે. આનાથી પણ વિશેષ જો તમારું સોલાર ઉત્પાદન તમારા માસિક વપરાશ જેટલું કે તેથી વધુ હોય તો તમારું વીજ બિલ શૂન્ય થઈ જાય છે. તમારે માત્ર વીજ કંપનીનો નક્કી કરેલો ન ગણ્યો ફિક્સ ડિમાન્ડ ચાર્જ, જે આશરે 70 થી 150 રૂપિયાની વચ્ચે હોય છે, એ ચૂકવાનો હોય છે. હવે આપણે આની વાત કરી રહ્યા છે, આના ફાયદાની વાત કરી રહ્યા છે, તો ખરેખર દર વર્ષે સોલાર વાપરવાને કારણે કેટલું વીજળીનું બિલ બચી શકે એની વાત કરીએ. હવે એક સામાન્ય પરિવારની વાત કરીએ તો માસિક વીજ વપરાશ સોલાર સિસ્ટમ વગર લગભગ 350 યુનિટ હોય છે જે વાપરતા હોઈએ છે. પરંતુ એની સામે જો 3 કિલોવોટનું સોલાર સિસ્ટમ નાખ્યું હોય તો 350 યુનિટ એની અંદરથી મળતું હોય છે. હવે માસિક વીજ બિલની વાત કરીએ તો જો તમારી પાસે સોલાર સિસ્ટમ નથી તો 3500 રૂપિયા દર મહિને બિલ આવી શકે છે. જ્યારે 3 કિલોવોટના સોલાર સિસ્ટમમાં લગભગ કોઈ પણ જાતનું બિલ આવતું જ નથી. માત્ર જે 100 રૂપિયા જે માત્ર ફિક્સ ફૂટપ્રિન્ટ ચાર્જ છે ને એ જ આપવાનો હોય છે. જો વાર્ષિક કુલ વીજ ખર્ચની વાત કરીએ તો સોલાર સિસ્ટમ વગર 42,000 રૂપિયા તમારે ભરવા પડશે. અને જો તમારી પાસે સોલાર સિસ્ટમ છે તો 1200 રૂપિયા માત્ર દર મહિને તમારે ભરવા પડશે. અને જો ચોખ્ખી બચતની વાત કરીએ તો જો તમારી પાસે સોલાર છે તો 40,800 રૂપિયા તમે દર વર્ષે બચાવી શકો છો. અને જો આખા સોલાર સિસ્ટમના ખર્ચની વાત કરીએ એમાંથી પણ જો સબસિડીને બાદ કરી નાખીએ તો લગભગ 70,000 થી 80,000 રૂપિયાનું તમારું ચોખ્ખું રોકાણ હોય છે. પરંતુ આ રોકાણ કર્યું છે એનું વસૂલાત કરવાની છે તો એકચ્યુઅલમાં કેટલો ટાઈમ લાગશે? તો માત્ર 1.5 થી 2 વર્ષની અંદર તમે પૈસા વસૂલ કરી શકશો. જો 25 વર્ષનો કુલ નફો ગણીએ તો લગભગ 9 લાખ રૂપિયા તમે બચાવી શકો છો. હવે એક વખત તમે સોલાર સિસ્ટમ મુકાવી દીધું ને, આ બાદ તમારી ઘરમાં જે મીટર છે ને એ સામાન્ય મીટર ન હોવું જોઈએ. એના માટે સ્પેશિયલ એક મીટર આવે છે જેને બાય ડાયરેક્શનલ નેટ મીટર કહેવામાં આવે છે. આની અંદર 3 વસ્તુ હોય છે. સૌથી પહેલી ઇમ્પોર્ટ રીડિંગ, તમે રાત્રે કે સોલાર વગર સમયે ગ્રીડમાંથી કેટલી વીજળી લીધી તેનું માપન કરશે. બીજું છે એક્સપોર્ટ રીડિંગ, તમારી સોલાર સિસ્ટમે દિવસ દરમિયાન ગ્રીડને કેટલી વીજળી પાછી આપી તેનું માપન કરશે. અને ત્રીજું છે નેટ સેટલમેન્ટ, મહિનાના અંતે વીજ કંપની બંને રીડિંગમાંથી બાદબાકી કરશે. જો એક્સપોર્ટ વધારે હશે તો બાકી રહેલા યુનિટ તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે, જે તમે આગામી મહિનામાં વાપરી શકો છો. સરકારની એક યોજના પણ છે PM સૂર્ય ઘર યોજના. એની અંદર તમને 1 કિલોવોટ માટે 30,000 રૂપિયાની સબસિડી મળે છે, 2 કિલોવોટ માટે 60,000 અને 3 કિલોવોટ માટે લગભગ 78,000ની સબસિડી મળે છે અને સીધી બેંક ટ્રાન્સફર થાય છે. જો તમારી પાસે 3 કિલોવોટનો સોલાર સિસ્ટમ હોય ને તો લગભગ 300 યુનિટ જેટલી તમને વીજળી છે ને એ મફતમાં વાપરવા મળતી હોય છે. હવે જ્યારે તમે આ મીટર નાખો ને ત્યારે કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે, જેમ કે કોની પાસે તમે મીટર નખાવી રહ્યા છો, ખાસ કરીને મીટર નખાવ્યા બાદ ખરેખર કેટલો ફરક આવી રહ્યો છે, આ બધી જ વસ્તુ તમારે પહેલેથી જ જોઈ લેવી જોઈએ અને આ બાદ જ તમારે કોઈ પણ પ્રકારની પ્રોસેસ આગળની કરવી જોઈએ. આજના વિડીયોમાં ખબર પડી ગઈ હશે કે આગળના સમયમાં કઈ રીતે તમે પૈસા બચાવી શકો છો, કેટલા પૈસા બચાવી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.